માલસર માંડવા રોડ પર આવેલ શ્રી રૂઢિયા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 300 થી 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કોવિડ મહામારીના સમયે જ લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું અને તે માટે વૃક્ષો કેટલા અગત્યના છે તે પણ સમજાવ્યું હતું, જેથી લોકો વૃક્ષારોપણ તરફ આગળ વધ્યા છે. ત્યારે શનિવારના દિવસે સાંજના માલસર ગામના જાગૃત યુવાનો દ્વારા માલસર માંડવા રોડ પર આવેલ શ્રી રૂઢિયા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં યુવાનો દ્વારા આશરે 300 થી 400 જેટલા વૃક્ષોનું વાવેતર કરી અન્ય યુવાનો માટે નવો રાહ ચીંધ્યો છે. માલસર ગામના જાગૃત યુવાનો દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિનોર વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરીની ટીમ દ્વારા ખૂબ સારો સહયોગ આપવામાં આવ્યો હતો, જે બદલ માલસર ગામના જાગૃત યુવાનો દ્વારા શિનોર વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરીની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે વધુમાં વધુ લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે આહવાન કરાયું હતું. જે માલસર ને માંડવાની વચ્ચે રૂઢિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં અમે આ નવા વૃક્ષોનું રોપણ કરેલું છે, કેમ કે અત્યારે દિવસે દિવસે ગરમીનો પારો વધતો જાય છે અને આ નવા રસ્તાઓ બને ને બધું થાય છે, એમાં જે વૃક્ષોનું નિકંદન નીકળે છે, તો અમે નવા વૃક્ષોનું વાવેતર કરી અને સૃષ્ટિનું બચાવ થાય એ રીતનું અમે કાર્ય કરી રહ્યા છે. અને અમારા જે ગામના યંગ બ્લડ બધા જે છોકરાઓ છે એ બધાના સાથ સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છે અને એમાં અમને બધી રીતનો સહયોગ મળી રહે. અને અહીંયાના જે ફોરેસ્ટ ઓફિસર છે સાહેબ આરડી દવે સાહેબ, એમને પણ અમને ઘણી મદદ કરી છે. એમને આ વૃક્ષો અમને ફ્રીમાં આપ્યા છે ત્યાંથી, અને અમે ત્યાંથી લાવ્યા. બાકીનો ખર્ચો બધાએ ઉઠાવ્યો છે અને અમને એક છે કે અહીંયા હરિયાળીનું માહોલ સર્જાય એ માટે અને આ જે ગરમીનો પારો છે એ ઓછો થાય એ માટે અમે વૃક્ષોનું રોપણ કરેલું છે. ભગવાન અમને સહયોગ આપે, બસ.